એના જીવનમાં માતા પિતાના એ સત્કર્મ હોય, એના પુણ્ય પીડા હોય, અને એના જીવનમાં આ કથા, આજ ચરિત્ર બતાવતા આ ધૂંધળી દેવીએ એ વચન આપ્યું કે સત્સંગ જેના જીવનમાં હોય એને જ પોતાના જીવનમાં અને પરમાત્મા પ્રત્યે ભાવ હોય, એને વડીલો પ્રત્યે નમ્રતા અને વિવેક હોય, એના જીવનમાં આ ચરિત્રો અને જીવન પરિવર્તન એના સંતાનો કરી શકે. બાકી સપનામાં રાહ નહીં, આમ જોઈ અને પરમાત્માએ અહીંયા ધૂંધળી દેવી હતા એને જે સંસ્કાર આપ્યા હતા, પણ એ સંસ્કાર એ સખીઓનો પ્રેમ લીધો. અને સોબત કોની કરાય કે જે કંઈક સંસ્કાર મળે, સતમાર્ગ બતાવે, એની સોબત કરાય. જે કંઈ આપણા વડીલોના પુણ્ય હોય એની કીર્તિને ઉજ્જવળ કરી ભવસાગર પાર ઉતારે, એની સોબત કરાય. સોબત સંસ્કાર આ શાસ્ત્ર પુરાણોની સોબત કરાય, આપણે કોઈ બીજાની સોબત ન કરાય. કળી કાળમાં આ દરેક જીવાતમાં પીડાઈ રહ્યો છે. તમે કોની શિખામણ લેશો? શિખામણ લેવી કોની? પણ શાસ્ત્રોમાં સંસ્કાર લખ્યા, એની સોબત, એની સંગત કરવાની કે જેથી આમાં સંસ્કાર મળે. બાકી સંસ્કાર કે દુનિયામાં આજે તમને કહેશે કે તમે આ બધું શું કામ કરે છો? આવું જો મારે હોય ને તો હું તરત કૂવામાં પડું. આ તરત માર્ગ બતાવશે. જેનો ખોરાક નબળો, એનો વિચાર નબળો, અને વિચાર જેનો નબળો અને એનો મત પણ ટૂંકો. આજ શાસ્ત્રમાં બતાવ્યું કે કળીકાળમાં માણસ ટૂંકો વિચાર વાળો, ટૂંકો બુદ્ધિ વાળો, ટૂંકા આયુષ્ય વાળો અને ટૂંકા મત વાળો અને ટૂંકા વિચારધારા વાળો છે. પહેલાના આપણા વડીલો એટલા બધા વિચાર બુદ્ધિ અતિ પવિત્ર હતા. તમે એક વચન પૂછો એટલે જીભે એના વેણમાં એનો જવાબ તૈયાર જ હોય. આજ આપણને થોડા સમય પહેલા શું કર્યું યાદ નથી રહેતું. આ શું છે ઘટના? આ કળીકાળનું કારણ. અલ્પ બુદ્ધિ, અલ્પ વિચાર, ટૂંકો મત થઈ ગયો. આજ આપણે કોઈ પૂછે એટલે તરત ત્યાં ત્યાં જવાબ આપી દી, વિચાર નથી કરતા. આ પાપ, આ જ કર્મ, અને આ કારણ થકી આત્મો દુભાય છે. એટલે આજ મત આપતા પહેલા વિચાર કરવો જોઈએ. ધૂંધળીએ આજ પોતાના પતિ ઉપર વિશ્વાસ ન કર્યો અને સખીઓના સંગમાં જઈ કહ્યું કે દેવી, આજ મારા પતિદેવ આ ફળ લાવ્યા છે. એ ફળ જમવા થકી અને આજ એ સુંદર એવા બાળકનું મારે ત્યાં જન્મ થશે, કારણ કે સંતોનો પ્રસાદ છે અને સંસ્કારી સંતાન અમારે ત્યાં થશે. પહેલી સખીઓએ કહ્યું તારે ત્યાં સંતાન જો સંસ્કારી બને તો બ્રાહ્મણ જ પાયો છે સંસ્કારનો. તારે ત્યાં જો સંસ્કારી બને તો દુનિયામાં કળીકાળને ત્યાં જવું. પહેલું બ્રાહ્મણને ત્યાં જવાનું છે. એટલે બ્રાહ્મણ જો પાયો ચૂકે તો જ પછી આજ ક્ષત્રિય ચૂકે, અને ક્ષત્રિય ચૂકે તો જ સ્ત્રી ચૂકે, અને સ્ત્રી ચૂકે તો જ સંતો ચૂકે. એટલે હું તમને કહી દઉં કે ધર્મના પ્રતીકો રૂપે હું તમને એ કહી દઉં. એટલે સખીઓએ નિર્ણય કર્યો, કળીકાળમાં કોઈ પણ બેનપણી છે પોતાની બેનપણીને સાચી શિખામણ નહીં આપે. બેન, જે કઈ સંકટ પડે એને સ્વીકાર કરી લેજો. આ સ્વીકાર નહીં કહેશે કે આવી ભૂલ નહીં કરવી જોઈએ અને નીકળી જવાય. આ સ્ત્રીની અંદર સંસ્કાર છે. એટલે બતાવ્યું. સ્ત્રીઓએ કહ્યું, હે ધૂંધળી દેવી, હું તમને એ કહી દઉં કે તમારે આ ફળ તમે આરોગો. 9 માસ તમારે એનું સેવન કરવાનું. કારણ કે બાળકને 9 માસ ઉદરની અંદર રાખી અને તમારે જે પીડા સહન કરવાની. શું કે કોઈ કહેતો કે તમારે આ તમારા બાળકને ચિકાશ વાળી વસ્તુ તમારા હે જનેતા, તમારા બાળકને જો તમારે પરિપક્વ રીતે તમારે બાળકને ઉછેરીને મોટો કરવો હોય તો તમને એ કહી દઉં, તમે આ વસ્તુ જમશો નહીં. ચિકાશ વાળી વસ્તુ જમશો નહીં તો દીકરી જમે નહીં. શું કામ? પોતાના દીકરીના પુત્રને આશાએ માટે. ત્યાર પછી 9 મહિના પૂરા થયા પછી બાળક પૈપાન કરતું હોય ત્યાં સુધી દીકરીને કહે તમે બટેટાનું ગુવારનું શાક જમશો નહીં તો દીકરી જમે નહીં. આ પીડા જો તમે સહન કરી શકો એમ હો તો તમે આ ફળ આરોગો. આ સહન શક્તિ જો તમારામાં હોય તો આ બધી પીડા સહન કરવાની. અને આ એ હું તમને એ કહી દઉં, આ મુશ્કેલી સહન કરવી એ કરતા તો આપણી છેલ્લા નંબરની સ્ત્રી છે એને આજ સગર્ભા સ્થિતિની અંદર છે, એને આજ બાળક જન્મવાનો છે, એ તમને આપી દેશું. પણ આવી પીડા શું કામ સહન કરવી? હું તમને ના કહું છું. આ સોબત પેર. જ્યારે જીવાત્માની સોબત બગડે અને આપણા જીવાત્માના 100% સંસ્કાર ક્યાંથી આવે? 25% જનેતાના ઉદરમાંથી, 25% પોતાના એ પિતાના સંસ્કાર રુધિરના,
25% વાતાવરણના અને 25% સોબતથી આમ 100%નો સંસ્કારી સંતાન બને છે. એટલે સંસ્કાર કોના લેવાય કોના ન લેવાય એટલે બતાવ્યું છે. આગળ કથા આવશે કે સંસ્કાર લેતા પહેલા કોઈ પણ અજાણ્યા સંત સાધુ સ્ત્રી હોય એની કોઈ દિવસ શિખામણ નહીં લેવી, જેથી શિખામણમાં કળીકાળમાં અવળે માર્ગે દોરી અને આજ કુટુંબમાં પતન કરશે. એટલે તત્વ બતાવી અહીંયા ધૂંધળી દેવી સમજાની અને સ્ત્રીઓ ખડખડાટ સભા લાગ્યા કે તમારે આ પીડા સહન ન કરવી હોય તો આ ફળનું શું કરવું. એ વખતે હસતા હસતા કીધું કે તમારા આંગણામાં બાંધેલી ગાય છે, ગાયના ફળ ખવડાવી દો. એ સમય આવતા એની જે કાંઈ સમય આવતા એને પણ બાળક થશે અને તમારે ત્યાં પણ આ દીકરી જે છે કર્કશા એ પાપી દીકરીનો સંતાન તમને આપી દેશું કે જેના જીવનમાં માન મર્યાદા નમ્રતા વિવેક અને આદર કદર ને કાળજી જેના જીવનમાં ન હોય એવી દીકરીનું સંતાન તમને આપશું. આ દીકરીમાં માન મર્યાદા નમ્રતા અને વિવેક આ દરેક જીવાત્માની અંદર હોવો જોઈએ અને આદર કદર અને કાળજી ઈશ્વરે જો આજ સમય આપ્યો હોય માનવ તરીકે તો પરમાત્માનો ઉપકાર માનવાનો અને ઉપકાર એ આદર કદર આ ઈશ્વરે જો દેહ આપ્યો હોય તો પછી આ દેહને તમારે ભૂત પ્રેત યોનીમાં ભટકાવો એ કરતા એનો વિચાર કરવાનો. લઈ લે લા જીવતર જોતા નહીં એ લઈ લે લાવ જીવતર જોતા નહીં જોતા નહીં જડે રે અવસર પાછો નહીં મળે. લઈ લે લાવ જીવતર જોતા નહીં એ કસ્તુરી ને કેવડો તેલ માતળે એ કસ્તુરી ને કેવડો તેલ માતળે એવું બાવળિયાનું પીવાવો ને આંબો નહીં મળે. લઈ લે લાવ જીવતર જોતા નહીં એ લઈ લે લાવ જીવતર જોતા નહીં. આજ ઈશ્વરે જો સમય આપ્યો હોય તો આ માનવ દેહ આપ્યો છે. લઈ લે લાવ જીવતર જોતા નહીં લઈ લે લાવ જીવતર જોતા નહીં. હે મોતી સરખો દાણો લઈને ઘંટી માર હે મોતી સરખો દાણો લઈને ઘંટી માર. આ મનુષ્ય મેલ્યો લીને એ પ્રેત યોનિમાં ભળે. આજ માનવ જે ઈશ્વર બીજી વાર નહીં આપે એટલે બતાવ્યું છે. એ શાસ્ત્ર કહે તેમ કરે નહીં ને અભિમાન મારે એ શાસ્ત્ર કહે તેમ કરે નહીં ને અભિમાન મારે એ સંત કહે તેમ કરે નહીં ને અભિમાન મારે એ સંત કહે તેમ કરે નહીં ને અભિમાન મારે. એ મારી છટકો વેઠે એ વેઠે ભાર ભરે. લઈ લે લાવ જીવતર જોતા નહીં જડે એ લઈ લે લાવ જીવતર જોતા નહીં જડે એ જોતા નહીં જડે રે અવસર પાછો નહીં પરે. લઈ લે લાવ જીવતર જોતા નહીં જડે એ લઈ લે લાવ જીવતર જોતા નહીં જડે. કહેવાનો મારો ધ્યેય છે ઈશ્વરે જો આવો સમય આપ્યો તો માનવ દેહ મેલી અને પ્રેત યોનિમાં શા માટે ભટકવું. આજ આત્મદેવ નામના બ્રાહ્મણ એને તો આજ આત્મો પવિત્ર હતો એટલે સંત મળી ગયા અને બચાવી દીધા. પણ તમને કોઈ બચાવશે નહીં. હું તમને એ કહી દઉં તમારી સત્યતા હોય તો ઈશ્વરે આ આદર કદર અને કાળજી રાખી અને સંસાર ભવસાગર પાર ઉતરો. બીજાના માટે તમારે શા માટે દેહ પાડવો. તમારે તો ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખી તમારો ધર્મ બજાવવાનો. તમારી જે કાંઈ કર્મ છે તમે જે ન્યાય આપો એ ન્યાયના પંથે તમારે ચાલવાનું. ન્યાય આપો કે અન્યાય આપો આ ઈશ્વરના હાથમાં છે.
એટલે હું તમને કહી દઉં, આજ માનવદેવ, આજ કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પુરુષ પોતાના આત્માનું લીન કરે, આત્મઘાત કરે, કોઈ જળથી, અગ્નિથી આ કરે છે, અતિશય પાપ છે. અને 7 અવતાર ડાકણમાં, ભૂત પ્રેતમાં ભટકવાનું. પણ 6 જન્મનું એનું કર્મ હોય તો 7મે એ જન્મે પીડા રૂપી આજ ભારો પૂરો થતા એને અકાળે અવસાન થાય. આપણે આવું શા માટે કરવાનું? ઈશ્વરે જો માનવ દેહ આપ્યો હોય તો વિચાર કરી અને આપણા એ પરિબળો દ્વારા પરમાત્માનું ભજન કરી અને પરમાત્માનું જ્ઞાન લેવાનું આ તત્વ બતાવી. અને અહીંયા આત્મદેવ નામના બ્રાહ્મણને ત્યાં સમયકાળ વીતવા લાગ્યો. સમયકાળ જતા એ જે ગાય હતી એને બાળકનો જન્મ થયો. એ જન્મ આપતા એ કાન હતા એ ગાયના અને માનવનો દેહ, એનું નામ પાડ્યું છે ગૌકર્ણ. અને અહીંયા જે ફળ જમાડતા એ સ્ત્રીનો એ બાળકનો જન્મ થયો. એટલે ધૂંધળી દેવીએ જઈ સખીઓને કીધું કે મહારાજ, અમારી ગાયને જે મેં ફળ આપ્યું તો એનો કોઈ સુંદર એ સ્વરૂપવાન સંસ્કારી દીકરા તરીકે જેની નમ્રતા અને વિવેક આ જોઈ અને જેના વાલ જોઈ અને ગાય માતા આંખમાંથી આંસુ પડતા એને જન્મ આપ્યો છે. આજ જનેતાએ જન્મ આપતા જેના મન કર્મ અને વિચાર વાણી દ્રષ્ટિ એકદા એટલે ગોકર્ણ નામનો દીકરો થયો છે. ગાયના કાન અને માનવની આકૃતિ એવો દીકરો થયો. આ સમજી અને પેલી દીકરીને પણ સંતાન આપ્યું હતું. એટલે કીધું, જાઓ તમે આ સંતાન લઈ અને તમે તમારા પતિને કહો અમને ત્યાં, મારે ત્યાં સંતાન બન્યું છે. પતિની સાથે ભેદ રાખે એ આજ શાસ્ત્ર બતાવે. પતિની સાથે જે સ્ત્રી ભેદ રાખે એ સપનામાં એને સ્ત્રીનો જન્મ એ પૂરો નથી થતો. આપણું શાસ્ત્ર બતાવે કે દીકરી પાછળ ક્યારે વિધવા પણ મળે, કે પતિનું ઋણ, પરિવારનું ઋણ હજી બાકી છે. તો જ આપણે ભાદરવા સુધી એ વદમાં વાસ નાખીએ ત્યારે આપણે નિર્ણય આપીએ છીએ કે કોઈ પણ સ્ત્રી ગુજરી ગયા હોય એની તિથિ કઈ, જે પોતાના પતિની ચૂંદડી ઓઢીને ગયા હોય આગળ, એને 9મી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ જીમી અભિજીત પ્રીતા, એ નવદુર્ગા સ્વરૂપે અને નવદા ભક્તિ એને પરિપક્વ કરી પોતાના પતિની સેવા કરી પતિના ઋણમાંથી અને પરિવારના ઋણમાંથી દીકરી ભવસાગર પાર ઉતર્યા. એને 9મી તિથિ જ રહે છે. એટલે પંચાંગમાં ચોખ્ખું લખે અવિધવા નોન. બાકીની કોઈ પણ વિધવા બનીને સ્ત્રી ગુજરી જાય એને તો તિથિ રહેવાનું, હજી તમારે દેવાનું લેવાનું બાકી છે. તમારે કઈ તિથિએ જવાનું અને કઈ તિથિ પાછી તમારે હજી શરૂ કરવાની, ક્યારે તમારો જન્મ થાય, કઈ તિથિમાં અને તમારું કામ શરૂ રાખવાનું. પછી તમારું કર્મ પ્રમાણે તમારે પછી પ્રાણીમાં નાખે, પશુમાં નાખે, પક્ષીમાં નાખે, પણ સ્ત્રી તરીકે જન્મ લેવાનો અને પતિને ઋણ ચૂકવવા તૈયાર રહેવાનો આ તત્વ બતાવ્યું. પણ કોના માટે? પતિની સાથે ભેદ રાખે, પતિની સાથે વહીવટ કરે, પતિનું અપમાન કરે અને પતિનું આજ અજ્ઞાનતા દ્વારા એ અવળે માર્ગે દોરે અને પતિનું આજ વારંવાર એ ન બોલવાનું, ખોટું બોલે એ સ્ત્રી આજ ભવસાગર પાર ન ઉતરે, એને પાછળ જ રહેવાનું. પતિ પ્રમચકત રચઈ સુજાના શ્રી રામ રે રામ રે રામ. પતિ પંચકતે વિધિત બનાના તે ભૂત પરિયે જમાપુર નાના. શ્રી રામ રે રામ રે રામ. સ્ત્રી જ્યારે પતિની સાથે ભેદ રાખે, પતિની સાથે એ પોતાની વાત છુપાવીને કરે એટલે સમજી લેવાનું પતિની આજ દીકરીને દુઃખ પાછળ આવવાનું, પતિના વિયોગમાં દુઃખ આવશે અને પછી પસ્તાવાનું, મેં મારા પતિ સાથે આ ભેદ રાખ્યો. અંધ બધિર પર વ્યાકુલ રોગા એસે પતિવ કર આવું અપમાન. શ્રી રામ રે રામ રે રામ. આજ પતિનું અપમાન કરે, પતિ સાથે ભેદ રાખે, એને
એ રો નામના નરકમાં પડવાનું અને પાછો સ્ત્રી જાતિમાં જન્મ લેવાનો, કર્મ પીડા શરૂ રાખવાની. એટલું નહીં પણ કોઈ પોતાનો પતિ અંધ હોય, બેરો હોય, કોઈ પણ લૂલો લંગડો હોય, પતિની અંદર કાંઈક ક્ષતિ હોય, એ ક્ષતિ વારંવાર લાવી અને પોતાના પતિ જ્યારે કહેશે કે તમને કાંઈ ખબર નથી, તમે અપમાન કરશે, આ અપમાન થકી એનો આત્મો દુભાવે, એને કારણે થઈને એને કર્મ ભોગવવું પડશે. આ તત્વ બતાવી પરમાત્માના ચૈત્રની અંદર જ્ઞાનમય કથા બતાવી. હવે ધૂંધળી દેવી આજ ધીમે ધીમે પોતાના બાળક જે કર્કશા સ્ત્રી, જે દુર્ગુણી સ્ત્રી હતા, એનું સંતાન લાવી ધીમે ધીમે ઉછેરી રહ્યા છે. અને ઉછેરતા ઉછેરતા એ ધુંધુકારી ધીમે ધીમે મોટા થયા એટલે ખ્યાલ આવ્યો. અને ધીમે ધીમે જેને પોતાના નમ્રતા અને વિવેક જેના જીવનમાં ન હોય, એને પરિવારની કાંઈ પડી ન હોય, અને પરિવારની ન પડી હોય એને માતા પિતાની શું પડી હોય, અને માતા પિતાની ન હોય એને પરમાત્માની શું હોય. આજ પરમાત્મા કે પોતાના પરિવારની સાથે ભેદ રાખે, પોતાના રુધિર ઉપર વિશ્વાસ નથી, પહેલો પાયો પોતાના પરિવાર ઉપર વિશ્વાસ નથી, અને પોતાના એ પરિવાર ઉપર વિશ્વાસ નથી, પછી મારો વિશ્વાસ તો ક્યાંથી હોય. અને મારો વિશ્વાસ નથી એ કોઈ દિવસ એને પુણ્ય મળશે નહીં, અને પુણ્ય મળે નહીં એને સુખે ક્યાંથી મળે. આજ તત્વ બતાવે આ બધા પરિબળો પાયાથી આપણા લોહી ઉપર વિશ્વાસ જોઈએ, આપણા માતા પિતાના લોહી એને વિચાર કરવો જોઈએ. આ લોહી ઉપર વિશ્વાસ હોય તો જ આ પરિબળ ધીમે ધીમે કાર્ય કરે છે. અને એ જ કારણ થકી અહીંયા વિશ્વાસ નહોતો એટલે અવિશ્વાસનું સંતાન બન્યા. જેનું મન અને બુદ્ધિ એક ન હોય, પતિ પત્નીના ત્યાં દુર્ગુણી રૂપી ધુંધકારીનો એ સંતાન તરીકે ઉછેર થાય છે. ધીમે ધીમે મોટા થયા, માતા પિતાની સત્તા સંપત્તિ જૂટવી લીધી. આ કળીકાળ, કળીકાળમાં માતા પિતાનું અપમાન કરે કંસ છે, કળીકાળ છે. ઉગ્રસેન મહારાજે કીધું આપણે દીકરીને આપણે સરહદ સુધી વળાવચવાય. મથુરા નગરીની સરહદ આવે એટલે દીકરીને વળાવીને પાછું વળી જવાનું આપણો નિયમ છે. આપણે ત્યાં એના ઘેર વહીવટ ન કરાય, જે વહીવટ હોય આપણે ઘેર ભલે એ આવે, નમ્રતા વિવેકથી વહીવટ કરાય, પણ આપણો ધર્મ છે દીકરીને છેક સુધી વળાવવા જવાનો, ત્યાં મૂકવા જવાનો આપણો નિયમ નથી. એનો ધર્મ છે લેવા તેડવા આવે અને મૂકવા આવે એ કરી શકે, પણ આપણો નિયમ એ છે દીકરીને આપણી મર્યાદા બતાવી છે. આ મર્યાદાની કુળ છે અને દીકરી એ મર્યાદાની મૂર્તિ છે. અમારી મર્યાદા સુધી મેં આવીએ છીએ. કંસ ન સમજો, ઉગ્રસેને કીધું તમને એને ખબર પડે હું છેક સુધી મૂકવા જઈશ. શું ફળ મળ્યું? આકાશવાણી થઈને કીધું તે તારા વડીલોની મર્યાદા ગુમાવી, આ તારો જેને મૂકવા જઈ રહ્યો છે, તારી મર્યાદા ગુમાવીશ એટલે પરમાત્મા તારો આઠમો કાળ બનશે. કળીકાળ તારી મર્યાદા તું ચૂકમાં, અને કળીકાળમાં જ્યારે મર્યાદા માજા મૂકશે એટલે આજ કુટુંબ વેર વિખેર થશે. એટલે કળીકાળમાં મર્યાદા અતિશય બતાવી છે. આજ જો પોતાની મર્યાદા રહેશે અને પોતાની મર્યાદા રાખવી હોય તો પોતાના પરિવાર સાથે નમ્રતા અને વિવેકથી જીવન જીવવાનું, તો જ આજ ભવસાગર પાર ઉતરાય. આમ સમજી અને પરમાત્માના ચૈત્રની અંદર મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગ્યો એટલે એક ધૂંધળી દેવી એની આગળ અને અપમાન કરવા લાગ્યો. માતા પિતાનું પહેલા અપમાન કરે અને માતા પિતાનું અપમાન કરી પછી એને કાઢી મૂકે અથવા જેલ હવાલે કરે. ઉગ્રસેન મહારાજને જેલ હવાલે કર્યા, અહીંયા કાઢી મૂક્યા. શું કામ? એના જેવા વિચાર હતા કે મારી આગળ સત્તા છે, જેલ હવાલે કર્યા. અને આજના કળીકાળમાં માનવ માતા પિતાનો ત્યાગ કરી દે, જતા રહો, તમે તમારી રીતે રળી ખાઓ. આજ જેને કમાણી કરી ઉછેરીને મોટા કર્યા એની આગળ જુટુબા તૈયાર થયા. એ ઈશ્વર એટલા માટે રડી રહ્યો છે. ત્યાં જ જો પોતાના ઉછેરેલા સંતાનો એ માતા પિતા ઉપર વિશ્વાસ નથી, એ પરમાત્મા કે મારી આગળ તો મારી ઉપર તો ક્યાંથી જ હોય. અને એ દિવસ સપનામાં સુખની 7 અવતાર ભટકે પણ ક્યાંય સપનામાં સુખ નહીં મળે. એને ધીમે ધીમે સમય કાળ જતા આ પતન થશે. આમ સમજાવી અને અહીંયા વારંવાર અપમાન કરતા ધૂંધળી અને આત્મદેવ નામના બ્રાહ્મણને કહ્યું મહારાજ હું તમને એ કહી દઉં, આજ જીવનમાં મને સંતોએ ના કહી હતી કે દીકરા કરતા પરમાત્માનું ભજન કરો, માયા જાળમાં નથી પડવું, અને માયા જાળમાં પડ્યા પછી મારું 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 થાય છે. આ વાત સાચી છે અને બની ગયેલ ઘટના છે. એટલે કહી દઉં, એક દિવસ એક રાજા હતા. એ રાજા પોતાનું મંચ ઉપર બેઠેલા, એમાં
પ્રધાનજીએ ઘણા સમય પછી એ પ્રધાનજી આવી અને વાત કરી કે મહારાજ, મારા ઘેર આજ પરમાત્માએ દીકરાએ જન્મ આપ્યો છે, મારે ત્યાં દીકરો થયો, તારા મોઢામાં ધૂળ પડી. રાજા બોલ્યા, તારા મોઢામાં ધૂળ પડી. પ્રધાનજીને ખરાબ લાગ્યું કે ખરેખર ખોટું થયું, શું કરવું? એટલે મુજાય કાંઈ બોલ્યા નહીં, શરમા નીકળી ગયા કે મેં મારા ઘેર, હું ગરીબ માણસ અને હું એનો પ્રધાનજી છું, છતાં મેં શુભ સમાચાર આપ્યા, પણ મારા કીધા એટલે એને ગમ્યું નહીં. આ જોતા હું એની દરરોજ સેવા કરું, આનું કારણ? એટલે રાજાને ખબર પડી ગઈ કે આને ખરેખર દુઃખ લાગ્યું છે, પણ આને સાબિત કરી દેવું છે. પણ સમયકાળ વીત્યો, એમાં એક દિવસ કેરીની સિઝન હતી. એટલે રાજાએ કીધું કે મહારાજ, આજના તમે તારીખ સમય વાર લખજો. આજ મારે એ જેટલી આપણી પ્રજા છે એના માટે કેરી મગાવવાની છે, ટોપલા બંધ કેરી મગાવો, પાકલ મગાવી દરેકને 2 કેરી આપવાની છે. 2 કેરી આપી અને એને કહેવાનું કે તમે જે સમયે જમા કરાવો એ સમય સહિત ગોટલા અહીંયા જમા કરાવજો. આમ કરી દરેક પ્રજાને રાજાના મંચ ઉપર બેઠેલા અને પ્રજાજનોને 2 કેરી આપી છે. દરેકને 2 કેરી આપ્યા પછી એ પ્રધાનજીએ ઘણો સમય વીત્યા પછી આ ઘટના બની. એટલે દીકરો ચાલવા શીખી ગયેલો. એટલે પિતાને થયું કે પ્રધાનજીને થયું કેરી આપે છે, દરેક વ્યક્તિ કેરી જમી જમી અને ગોટલા મીંડા જમા કરાવવા, સમય લખાવાનો. એટલે મીંડા નોંધાવા. પેલા પ્રધાનજીને થયું પરમાત્માએ મને દીકરો આપ્યો છે, ખાય એવો થઈ ગયો છે, એટલે જમે એવો થાય છે અને કેરી એને અતિશય પ્રિય છે. અત્યારે સિઝન છે, લાવ કેરી બહુ સુંદર છે અને અતિશય પરિપક્વ મારે ઘેર લઈ જાઓ. આ લઈ ગયા પછી એ દીકરો, એ પ્રધાનજી પોતાના ઘેર લઈ ગયા. કયું ગમે ત્યારે નોંધાવેનો સમય લખજો. આમ કરીને રાજા રાજમહેલમાં જતા રહ્યા. અહીંયા સચિવો એ દરેકને કહેતા હતા, ભાઈ દરેક લખાવી દો. કોઈએ કહ્યું મેં કાલ જમા કરાવશું. ભલે. બીજે દિવસે સમય જોઈ અને રાજાએ પરિપત્ર જોયો તો પ્રધાનજીએ બીજે દિવસે ગોટલા જમા કરાવ્યા. એટલે પ્રધાનજીને બોલાવી અને કીધું કે મહારાજ, તમે આ જે પ્રજાજનોએ આજ જમા કરાવ્યા અને તમે કાલ? તો કે મહારાજ, મારા ઘરે દીકરો થયો ને એટલે થોડુંક જમી શકે એ આશાએ હું લઈ ગયો મારા ઘેર, એટલે મને વાર લાગી. બસ મારું કહેવાનું એ હતું, તારા દીકરો તારા ઘેર નહોતો, તારે તે કોઈ દિવસ કાંઈ બચાવ્યું? આજ હું તને એ કહી દઉં, આ તારી માયા, મોહ, મમતા, આજ પુત્ર પ્રત્યેનું વાત્સલ્યતા, એ આજ ઈશ્વર આજ માયામાં ઘેરાવે છે. એટલે હું તને કહું છું કે તારો દીકરો હતો તે તું 2 કેરી લઈ ગયો, એટલે મેં તને કીધું તારા મોઢામાં ધૂળ પડી, તું કેરી ન જમી શક્યો, નહીતર તું અહીંના અહીં જમી લે. પણ કહેવાનો મારો ધ્યેય છે, આ જે કેરીના પરિબળો દ્વારા માતા પિતા ઉછેરીને મોટા કર્યા પછી ઝેર ઉછેરી, એનો આત્મા કેટલો દુભાય. આમ કરી માતો પિતો સંતોષનિહા. શ્રી રામ જય રામ, જય જય રામ. દુર્લભ જનની જગત સંસારા. શ્રી રામ જય રામ, જય જય રામ. આજ માતા પિતાના આત્માને સંતોષ આપે, માતા પિતાને પૂછીને કાર્ય કરે આ દીકરા, આ તત્વના તેજ. માત પિતા માન નહીં દેવા. શ્રી રામ જય રામ, જય જય રામ. તન કરવા વહી સબ તેવા. શ્રી રામ જય રામ, જય જય રામ. માતા પિતાના આત્માને સંતોષ આપ્યા સતયુગ. આ પૂછીને કાર્ય કરે આ સતયુગ. આ કુટુંબની અંદર સતયુગ આવ્યો છે, આ ત્રેતાયુગ આવ્યો છે. આ માન મર્યાદા નમ્રતા વિવેક રહે, પણ માને નહીં માતા પિતા અને સંતો બ્રાહ્મણો આગળ, અને આજ માતા પિતા આગળ કામ કરાવે, મજૂરી કરાવે. આ સંતાનો આ પોતે વહીવટ કરે અને આજ એ સંતાનો બને, ત્યાં કળીકાળ છે. કળિયુગ આવ્યા પછી આ ઘટના બનાવતા આ શાસ્ત્રમાં બતાવ્યું છે. ધુંધુકારી વારંવાર જ્ઞાન આપતા લખ્યું છે, ધર્મ ત્યજતમ સતતમ કલોકા ધર્માવૃત પુરુષાન કામ
સનમુકદોષગણ ચિંત આત્મારૂત સેવા પ્રોતત્યમ અત્યમાનાકૃત. અહીંયા ધૂંધળી દેવી અને આત્મદેવ નામના બ્રાહ્મણ વિચાર કરે, હે ધુંધકારી, તારો એમાં દોષ નથી. આત્મદેવ નામના બ્રાહ્મણ સંતોને વિનંતી કરી કહ્યું, હે પ્રભુ, એમાં તમારો દોષ નથી, દોષ મારા આત્માનો. શું કામ? દીકરો જ્યારે આજ અવળે માર્ગે ચાલ્યો, આનું શું પરિબળ, આનું શું કરવું? આજ દુનિયામાં બધું વસ્તુ કરી શકાય, પણ આજ એ હું તમને કહી દઉં કે પ્રભુ, આજ જીવનમાં પોતાનો પસ્તાવો કરતા આત્મદેવ નામના બ્રાહ્મણ સંતોને વિનંતી કરી કહ્યું, પ્રભુ, મને આમાંથી બચાવો, બીજું કોઈ આધાર નથી. તમે મને ના કહી હતી, છતાં મેં હઠાગ્રહ દ્વારા આ સંતાન લીધું, એનું ફળ મળ્યું. અને અહીંયા ધૂંધળી દેવી બીજાની સોબતના સંસ્કાર લીધા, ફળ શું મળ્યું? એટલે ધુંધુકારીએ લઈ અને કાઢી મૂક્યા બંનેને. આ પાપનું પ્રાયશ્ચિત, જીવનનું પ્રાયશ્ચિત કરતા બંને બોલે છે, હે પતિદેવ, મેં તમારી પર વિશ્વાસ ન કર્યો, એનું ફળ મને મળ્યું. અને આજ આત્મદેવ નામના બ્રાહ્મણ, મેં આત્માથી ખોજ કરવા એ ઈશ્વરના સંતો પ્રતિકો મળ્યા, એણે મને સંસ્કાર આપ્યા, એનું મેં સ્વીકાર ન કર્યો, એનું ફળ મને મળ્યું. આમ કરી બંને વ્યક્તિઓ નીકળી ગયા છે. ચાલતા ચાલતા જંગલમાં જઈ અને ધીમે ધીમે પરમાત્માનું ભજન કરી અને દેહ પાડે છે પોતાનો. અહીંયા સમયકાળ થયો એટલે ચિંતામાં આ ધુંધુકારી હતો એ આનંદ દ્વારા એ ચરિત્ર કર્યો હતો. પેલો જે ગોકર્ણ હતો એ ચિંતામાં છે કે આજ જેનું હું અનજીમો મારી સેવા કરી, મારું આજ રાત દિવસ જેણે મારા માટે થઈ અને સેવન કર્યું, અને મારા સંસ્કાર જે આત્મ નામના બ્રાહ્મણ મન કર્મ અને વચનથી ગાયને ધર્મનું પ્રતીક માની અને જે સેવા કરતા, પૂજા કરતા, મારી સેવાનું ફળ મારે એને કંઈક આપવું જોઈએ. આ ગાય માતા આંખમાંથી આંસુ પડતા ગોકર્ણ મહારાજને આશીર્વાદ આપીને કીધું, હે પુત્રો, આજ હું આત્મ કલ્યાણ માટે જો મારી કુખને આપ ઉજ્જવળ કરવા તૈયાર થયા હો તો આજે સંતોનો પ્રસાદ દ્વારા આજ મને વિચારવાણી દૃષ્ટિ મારા પવિત્ર બન્યા છે. ભલે હું પ્રાણી છું, પણ મારા એક રૂવાડે 33 કરોડ દેવતા બેઠા છે. એટલે હું આપણે એટલું કહી દઉં, દીકરા, જો કીર્તિને ઉજ્જવળ કરવી હોય તો કા માયના કુખે કા ગાયના કુખે. આજ માયના કુખે બદનામ કરવા કળીકાળમાં પ્રવેશ કર્યો છે, પણ ગાયના કુખે તમે જન્મ લીધો તો આ કાર્ય કરો તમે. શું કહ્યું? આ જેણે મારી સેવા કરી એના આજ આત્મા છૂટ્યો છે, પણ એને મુક્તિ મળે એના માટે અને આ સમય માટે થઈ આમ ગોકર્ણ માતાના આશીર્વાદ લઈ ધીમે ધીમે પરમાત્માનું ભજન કરે. સમયકાળ વીત્યો. ધુંધુકારી હતો જે કાંઈ સત્તા સંપત્તિ પોતાના પિતાની હતી અને વેચી અને વેશ્યાના સંગમાં પડી અને વેશ્યા દ્વારા આનંદ કરવા લાગ્યો. જે પોતાના વડીલોના આત્મદેવ નામના બ્રાહ્મણની જે પુણ્ય હતા એ પણ વાપરી ગયો, લક્ષ્મી હતી એ પણ વાપરી ગયો, અને આ આત્મદેવ નામના બ્રાહ્મણની કીર્તિ બોલાતી હતી એ પણ દીકરો વાપરી ગયો. હવે શું વધે? એ ત્રણેય વસ્તુ વપરાઈ ગયા પછી દીકરાએ વિચાર ન કર્યો કે મારા લોહી ઉપર મેં વિશ્વાસ ન કર્યો, મારા પરિવાર ઉપર વિશ્વાસ ન કર્યો અને પરમાત્મા ઉપર વિશ્વાસ ન કર્યો, ત્યારે આ ફળ મળ્યું છે. આ ફળ ઉપર મેં વિશ્વાસ ન કર્યો ત્યારે આ મારા માતા, મારા જે ધૂંધળી દેવી હતા, મારા પિતા આત્મદેવ નામના બ્રાહ્મણે મને ફળ આપ્યું, એની પર વિશ્વાસ નહીં કર્યો, એ ફળ મને મળ્યું, આ સંસ્કાર મને મળ્યા છે. આમ સમજી અને વિચારધારાની અંદર એ પરમાત્માનું ભજન કરે. ધુંધુકારીને વેશ્યાઓ એટલે મદિરા પાન કરાવી, પ્રષ્ટ વસ્તુનો આહાર કરાવી અને ત્યારબાદ ધગધગતા અંગારા મુખમાં મૂકી અને આજ દેહ પાડ્યો છે. દેહ પાડી અને ત્યારબાદ સમયકાળ વીત્યો એટલે જે અકાળે અવસાન થતા એ ધુંધુકારી ભટકવા લાગ્યો. પ્રેત આત્મામાં ભટકે એની અંતિમ ક્રિયા કોણ કરે? એને ખબર હતી. અને અહીંયા ગોકર્ણ હતો. વિચાર કરે, મારા ભાઈની મારે મારા માતા પિતાનું, પહેલા તો મારા આત્મ જેનો પવિત્ર હતો આત્મદેવ નામના બ્રાહ્મણની અને મારા માતા ધુંધુળી જે હતા એ પતિના વિચાર ઉપર વિશ્વાસ નહોતો, એને બંનેને મુક્તિ આપવા શું કરવા ચિંતામાં હતા. એને વિચાર કર્યો અને ધુંધુકારી પરિક્રમા કરી રહ્યો હતો.
એ વખતે હવે યાત્રામાં નીકળવા એ ગોકર્ણે વિચાર કરો, લાવ યાત્રામાં જાઓ. યાત્રામાં જઈ અને પોતાની જનેતા ગાય માતાના આશીર્વાદ લઈ કયું તીર્થ ક્ષેત્રની અંદર પરમાત્મા છે ત્યાં જઈ પરમાત્માને વિનંતી કરું, હે ઈશ્વર, આ કર્મ ઋણાનું બંધે મારા માતા પિતા જે પરિવારમાં મારા માટે જેને કાંઈક કર્યું છે એના માટે મારે કાંઈક ઋણ ચૂકવવું જોઈએ, એટલે મારો ધર્મ છે, હું એનું સંતાન છું અને ફળ સંતોની આગળથી આત્મદેવ નામના બ્રાહ્મણે મારા પિતાએ મને લાવી આપ્યું, એટલે મારે એના માટે કંઈક કરવું જોઈએ. આ ઋણ ચૂકવવા માટે જ આ મૃત્યુલોક છે. આમ સમજી બાળક તૈયાર થઈ ગોકર્ણ મારા ધીમે ધીમે નીકળ્યા છે. યાત્રામાં પરિક્રમા કરતા એ હરિદ્વારની અંદર આવ્યા છે. જ્યાં ઈશ્વરનો આશરો છે અને ઈશ્વરના ગુણગાન ગવાય, ગંગા મૈયા વહી રહ્યા છે અને ત્યાં દુનિયાના પાપો, દુનિયાના સત્કર્મો ત્યાં લેખા તપાસાય છે. કોઈ પણ તમે યાત્રા કરીને આવો પણ હરિદ્વારમાં આવી ત્યાં પિતૃની ક્રિયા થાય છે. એ તત્વ, આવું તત્વ દુનિયામાં કોઈ ક્ષેત્ર નથી. આમ તત્વ બતાવી હરિદ્વારમાં આવી અને ત્યાં એ પરમાત્માનું ગંગા કિનારે બેસી, હે ગંગા મૈયા, તમે જીવાત્માને મુક્તિ આપો છો અને સૂર્યનારાયણના દીકરી યમુનાજી એ ભક્તિ આપે છે, તો તમારા શરણે આવ્યો છું. ભક્તિ તો મારી માતાએ મને આપ્યા છે. ગોકર્ણ બોલ્યા, મને ભક્તિ કઈ રીતે કરવી અને કેવો નમ્રતા અને વિવેક, આ મારી માતાના સંસ્કાર મારામાં ઉતર્યા છે. એટલે અને મારી માતાને 33 કરોડ દેવતા બિરાજમાન છે, એને કલંક બેસાડે, એક રૂવાડે કલંક બેસે એવું પગલું તો હું નહીં ભરું. પણ તમારી આગળ આજ ગંગા મૈયા મારા વડીલોને મુક્તિ આપી, એના માટે મારે શું કરવું? એક ચરણ દો પૂજા ઉતાર, શ્રી રામ જય રામ જય જય રામ. રવિ મુખ ચિતવાઈ તે પર લાઈ, શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા આરાધન શરૂ કરતા વિનંતી કરીને અહીંયા ગોકર્ણ મહારાજ પરમાત્માની સ્તુતિ કરે છે. પ્રેતાત્મા કૃત્ય આત્મા વેલોપાત્મા ગૌકાર્ણ પૃતયત પિતા કર્મારુણ અસ્યા પ્રભાવમ મુક્તિકાત કર્મણ અસ્યાત્વયં પિતૃ યત્યમાના મુક્તિ. હે પ્રભુ, મારા માતા પિતાને મુક્તિ કઈ રીતે, આ મારા અંતરાત્માની ખોજ કરવા આપના શરણે આવેલ છું. કારણ સૂર્યનારાયણના કુળના એ વડીલો આપને લાવ્યા છે, તમે મુક્તિ આપો છો એટલે આપને વિનંતી કરું. એ વખતે સૂર્યનારાયણ પરમાત્મા સ્થિર થઈ અને એને જ્ઞાન આપ્યું, મહારાજ એના માટે હું જવાબ આપું, ગંગા મૈયા તમને આશીર્વાદ આપે કે તમારા વડીલો તમારું સત્કર્મ અને તમારી નમ્રતા અને વિવેક જોઈ અને તમને આ તમારા પૂર્વજોને મુક્તિ મળે. પણ કઈ રીતે? ગંગા મૈયા સમાન તમે એ શ્રીમદ ભાગવત ચરિત્ર 7 દિવસનો પૂર્ણ પુરુષોત્તમ ચરિત્ર વેદવ્યાસજીએ રચિત, એ 18,000 શ્લોક વેદવ્યાસજીએ લખ્યા. એ સંસાર કર્મરૂપી બંધનની કથા એ તમે બોલો, પણ ક્યાં બોલવાની? પોતાના આંગણામાં જ્યાં દેહ છૂટ્યો ત્યાં, જ્યાં આત્મા ગયો ત્યાં આ બોલવાની કથા, કે જેની આજુબાજુમાં આત્મા પરિક્રમા કરતા ત્યાં આવશે અને ત્યાં તમને આનો પુરાવો આપશે, એટલે તમે ત્યાં કથા બોલો. કીધું મહારાજ તો આપના આંગણે, તો કે હા, આપના આંગણામાં કથા બોલવાની અને દરરોજ નિયમ મુજબ હું આપને જ્ઞાન આપીશ, એ મારે કાર્ય કરવાનું. આમ સમજી અને આત્મ ગોકર્ણ મહારાજને સૂર્યનારાયણ પરમાત્માએ એક જ્ઞાન આપ્યું, મહારાજ જે કથા કરો એમાં તમારે ઘેર જઈ તમારે એ પોતાના પરિવાર કુટુંબને એકઠા કરી, વડીલોને આગળ કરી અને વડીલોને પૂછી ત્યાર પછી નિર્ણય લેવાનો, કે વડીલોને કહેવાનું કે આ નિયમ મુજબ મારે આ કાર્ય કરવું છે મારા પૂર્વજો માટે, તો આપના સહયોગ દ્વારા મારે કાર્ય લેવાનું. અને 7 યુગમાં, આ 7 અવતારમાં, 7 પેઢીમાં ક્યાંય પણ આત્મા આજ કોઈ વાસનામાં બેઠો હોય, એક આશા માટે ઊભો રહી ગયો હોય, તો એને આજ મુક્તિ આપવા માટે આ 7 દિવસનું શ્રીમદ ભાગવત ચરિત્ર આરંભ કરો. અને એ કથા
4 કેળના સ્તંભ રોપી ત્યારબાદ મંડપનું આયોજન કરી અને ત્યાં મંડપ છે આ શાસ્ત્રની મર્યાદા છે. આ મંડપની અંદર એક એક સ્તંભની અંદર આજ દેવતાઓ વાસ કરી બિરાજમાન બને અને 4 એ દિશાનું રક્ષણ કરવા માટે આ 4 એ દેવીઓને બિરાજમાન કર્યા હોય છે. એટલે 4 કેળના સ્તંભ રોપાય. નંદિની, નલિની, મેત્રા અને ઉમા આ 4 દિશાના રક્ષક છે કે કોઈ પણ દિશાથી વાસના રૂપી આત્મા આવી અને આ અવરોધ ન કરે, આ જે ચરિત્ર ચાલી રહ્યું એમાં કળીકાળ પ્રવેશ ન કરે, કોઈની અંદર મોહ માયા મમતા એ કંકાસ કજીઓ ભેદભાવ આ જાગૃત ન થાય, વિચાર ન બદલે, એક વિચાર, એક વાણી, એક નમ્રતા, એક વિવેક, એના દ્વારા ચરિત્ર ભવસાગર પાર ઉતારી પરિવારનું, કુટુંબને આગળ કરી કુટુંબને આ કાર્ય સુપ્રત કરી દેવું કે મહારાજ આ કાર્યમાં જે કાંઈ અમારા સગા સંબંધી આવે એને દરેક નમ્રતા અને વિવેકથી અમે આદર સત્કાર કરીએ, પછી એનું સન્માન વિધિ અને એને કઈ રીતે એ પ્રેમ આપવાનો આ કાર્ય તમારે કરવાનું. શું કામ? અમે પરમાત્માના અનુષ્ઠાનમાં બેસીએ છીએ. આથી કેળનો સ્તંભ રોપ્યા પછી લીલો વાંસ 7 ગ્રંથિ રૂપી એક એક વાંસ પોલો હોય એટલે વાસના રૂપી આત્મા, જેમ આપણે કોઈ અહીંયા બેઠા છીએ પણ વાજિંત્ર વાગે એટલે આપણી કાનની દિશા તરફ આપણી નજર જાય, આ વાસના જેમ વાસના રૂપી આત્મા બેઠો એને મુક્તિ આપવા માટે એ 7 ગ્રંથિની અંદર વાસ કરે અને એક એક દિવસનો એક એક કથા સાંભળી જીવાત્મા પોતાની કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષ્યા, કપટ, પુણ્યબાજી આ બધા 7 ગ્રંથિઓ સંસારમાં અને જેનાથી એનું અકાળ અવસાન થયું હોય આ 7 ગ્રંથિ તૂટી જાય. ત્યાર પછી નમ્રતા, વિવેક, સરળતા, સહનશીલતા અને વિશ્વાસ આ દરેક પરિબળો એનામાં એક પછી આવવા માંડે. એટલે આ 7 દિવસની કથા. અને બાજુમાં એ શનિદેવને ખીચડી અતિશય પ્રિય છે, એને ત્યાં રાખજો, જેથી કોઈ પણ હનુમાનજી કહેશે કે ત્યાં હું બિરાજમાન છું, કોઈ પણ કળીકાળનો ઝેરી પવન મારી પરમાત્માની કથામાં આવશે એટલે તરત ઝડપી લઈ એને બહાર કરી દેશે. એટલે શનિદેવને હાજર કરવા આપણે ત્યાં રાજાના લગ્ન હોય તો લીલો વાંસ ખીચડી રોપવા. મુશ્કામ કંકાસ કજીઓ ભેદભાવ આ વાસના રૂપી આત્મા કળીકાળ આપણામાં પ્રવેશ ન કરે એટલા માટે એ તત્વ બતાવી અને એ પીપળાના સાનિધ્યમાં, પીપળો છે બ્રહ્માનું સ્વરૂપ છે અને વૃંદા માતા બંનેના સમન્વય દ્વારા વિષ્ણુ પરમાત્મા અને સતી વૃંદા એ પ્રમાણ આપી અને ચરિત્રનો આરંભ કરવાનો. કુટુંબ પરિવારે એક આસને બેસી દરરોજ સ્નાન સંધ્યા વંદન કરી અને બને ત્યાં સુધી ઉપવાસ કરવા અને ન બને તો કદાચ એકટાણા કરવા અને એકટાણું ન થાય કદાચ તો ફક્ત વિચાર કરવાનો કે મન, કર્મ અને વચનથી જે ઈશ્વર પ્રસાદ આપે એ પોતાના પિતૃઓ, પોતાના કુળદેવીને પ્રસાદ ધરી ભલે ગમે એટલા સમય તમે પ્રસાદ લઈ શકો, પણ જેટલું તમારું તપ હશે એટલું. કારણ રાજ્યમ ધર્મ વિના, પૂજા વિધિ વિના, જ્ઞાનમ વિના યોગીનો, લક્ષ્મી દાન વિના, વ્રત તપ વિના, કંઠમ વિના ગીતિયો, યુદ્ધમ શુર વિના, ગતિ ગૌરવ વિના, તેજો વિના નેત્રિયો, નારી પુત્ર વિના, નરો ધન વિના, શૂન્યમ સદા સર્વદા. શાસ્ત્રમાં બતાવ્યું સત્તા ગમે એટલી હોય, ધર્મ ન હોય તો સત્તા ન ટકી રહે. એટલે હું આપણે કહી દઉં છું ભવસાગર પાર ઉતરવું હોય તો એ તપ કરતા એ તપનો મહિમા બતાવ્યો છે. નહીતર ગળા સુધી ભરી અને પછી તમે તપ કરો. ઊંઘ બગાસા મોકલે જાને જોલા તું, તારું ઢાળ્યું ન ઢળે પછી ઢાળી દઉં હું. તરત જ જોલા શરૂ થશે. એટલે જમવું ભલે પણ એક સમય બને ત્યાં સુધી જમી અને આપણી શરીરને અતિશય પીડા નહીં આપતા અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય. મને ખ્યાલ છે કે હું ઘણો મારી નાની વય હતી પણ સત્યનારાયણ પરમાત્માની કથા હોય ત્યાં આપણા વડીલો દેવજી દાદા હોય કે ભગત દાદા, રાઘવજી દાદા હોય તો એ કોઈ પણ વાતચીત કરવા ન દે. નહીતર કથા તો દરેકે સાંભળી જ છે પણ પોતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ શરૂ હોય. નહીતર એને ખબર છે કથામાં શું આવે પણ છતાં ભાવ છે. આ એના મૂળમાં આ ધર્મરૂપી આ કથા અને આવો અવસર ઈશ્વર આપ્યો હોય તો આ પરમાત્માના ચરિત્રમાં બને એટલે શરીરને
કસોટી આપી અને અહીંયા પરમાત્માનું ભજન કરવું, પરમાત્માના ગુણગાન સાંભળવા, પરમાત્માનો પ્રસાદ લેવો અને પરિવારની સાથે પોતાના સગા સંબંધી જેટલા આવે એ દરેકને નમ્રતા અને વિવેક દ્વારા એને દરેકને એ ભાવ દ્વારા આમંત્રિત કરી અને ભાવ દ્વારા સન્માન કરી અને ત્યારબાદ આસન આપી ભાવ દ્વારા એનું કાર્ય કરવું. આવી રીતે એક જ્ઞાન આપવું અને અહીંયા એ દરેક આત્મા દ્વારા અંતરમાં કરી અને અહીંયા નિર્ણય આપ્યો. ત્યારબાદ ગોકર્ણ વિનંતી કરી અને નીકળ્યા છે. આવતા ધીમે ધીમે એ ગોકર્ણ મારા તીર્થયાત્રામાં આવી સૂર્યનારાયણ આપેલો બોધ લઈ પોતાના ઘેર આવ્યા અને આવી નિર્ણય આપીને કીધું કે મહારાજ, ઘેર આવ્યા પછી એ દરેક સંતો બ્રાહ્મણો ઋષિમુનિઓને બોલાવ્યા. કીધું કે મહારાજ, આજે તુંગભદ્રા નદીના તીર ઉપર જે મારું ગામ છે, મારા જન્મભૂમિની અંદર મારા માતા પિતાએ જે જગ્યાની અંદર પોતાનું જીવન વિતાવ્યું એ આત્માની અંદર એની વાસના પરિક્રમા કરતી હોય એટલે મારે નિર્ણય કરી અને અહીંયા મારે એ કાર્ય કરવાનું કે એને મારે મુક્તિ આપી છે તો મારા આંગણામાં કાર્ય કરવું છે. તમે સંતો બ્રાહ્મણો ઋષિમુનિઓ પરમાત્માનો જાપ કરો. કદાચ મોહ માયાના બંધનમાં આ ચાલતા ઉઠતા બેસતા કદાચ એ જપમાં થોડી ખામી આવે અથવા તો મારું ધ્યાન બીજે ખેંચાય કદાચ, તો બ્રાહ્મણો સંતો તમે જાપ કરો. એટલે આપણું શાસ્ત્ર બતાવી અહીંયા સંતો બ્રાહ્મણોને યજમાનના આ એક એક એ પિતૃઓના મોક્ષ માટે એ પિતૃઓના એક સંસાર ભવસાગર પાર તારવા અહીંયા બ્રાહ્મણો સંતોને બેસાડી ત્યારબાદ વડીલોને એકઠા કરી અને સમય કાળે એનું એ મુહૂર્ત લઈ બ્રાહ્મણને બોલાવી વિધિવત એ કાર્ય દ્વારા આરંભ કર્યો છે. અને એ વખતે જ્યાં ચરિત્રનો આરંભ કરતા જ્યાં મંડપ અને કેળના સ્તંભરૂપી પિતૃની પૂજા કરી અને જુવારા વાવી આત્મા તૃપ્ત કર્યો, દૂધ પાયું અને પિતૃઓને વિનંતી કરી, પ્રભુ યુગ્મકાલ બ્રાહ્મણ બટુક ભોજન, સુવાસિની ભોજન, કુંવારિકા ભોજન, અતિથિ ભોજન, કુટુંબ ભોજન અને પિતૃ ભોજન આજ આપ્યા છે, સ્વીકાર કરજો. જે કંઈ અમે આજ કાંગ આપી છે, કાંગ એ પિતૃને અતિશય પ્રિય છે, એ કાંગ દ્વારા અમે તમને જળપાન કરાવીએ છીએ, એ તમે સ્વીકાર કરજો. કારણ કે યુગો યુગો સુધી અમારા વડીલો જો એ સત્કર્મ કરીને ગયા છે, એના મુક્તિ માટે અમે દૂધ પાઈએ છીએ, પંચામૃત પાઈએ છીએ. આમ કરી અને એક કહેતા વિનંતી કરી અને રાત્રિ ધીમે ધીમે પડી ગઈ અને મંગલાચરણની કથા પૂરી થતા સાંજ પડતા એ ધુંધુકારી પ્રગટ થઈ અને કાળી મેઘલી અંધારી રાતમાં પ્રેતાત્મા સ્વરૂપે ઉભો રહ્યો. હાથ જોડી વિનંતી કરી કે હે ગૌકર્ણ મહારાજ, હે ભાઈ, કેમ આજ આપ જે કાર્ય કરો છો, હું પ્રેત આત્માની અંદર વાસ કરું છું, પ્રેત આત્મામાં ભટકું છું. આ તમે જે કાર્ય કર્યું મને અવસર મળ્યો, મારી ઈચ્છા હતી ઘણું કે તમે યાત્રા કરવા ગયા પણ મને આવો અવસર મળે એમ નહોતો. કારણ મારું કર્મ એટલું હતું ખરાબ, એને કારણે થઈ અને હું ક્યાંય બચું એમ નહોતો, એટલે આપને આશ્રય આવ્યો છું. અને તમે આ કાર્ય એક શિર ઉપર લીધું છે. કારણ મેં તમારું સારું નથી કર્યું, પણ તમારું જે સારું થયું છે એમાં મારા ભાગ્યનો ઉદય થયો છે. જે સંતનો પ્રસાદ હતો, જ્ઞાનનો પ્રસાદ, એ તમને મળ્યો. આ પ્રસાદ હવે મને આપો. આ માટે થઈ અને વારંવાર વિનંતી કરી અને કહેવા લાગ્યા કે મહારાજ, આપ મારી જે કથા તમે બોલશો તો કહ્યું કે હે પ્રેતાત્મામાં ભટકતા પિતૃ, આપ કોણ છો? કહ્યું કે હું આપનો ભાઈ ધુંધુકારી. અને ભાઈની મુક્તિ ભાઈ જ કરે, એનું નામ જ ભાઈ. જાગ્યને હો જીરે બંધુ બોલ દે એક વાર, જાગ્યને હો જીરે બંધુ બોલ દે એક વાર, બોલ દે એક વાર તારી જૈયા ના ચડી તાર લક્ષ્મણ. જાગ્યને હો જીરે બંધુ બોલ દે એક વાર, કડવી હોજો લીંબડીને શીતળ એની થાય. કડવી ભલે લીંબડી હોય પણ એની શીતળતા, એની અંદર સંસ્કાર કેવા લખ્યા છે, આરોગ્ય કેવું લખ્યું છે.
બાંધવ હો ભલે અબોલડા પણ તોય પોતાની એ પાયા લક્ષ્મણ જાગને હો ધીરે બંધુ બોલ દે એકવાર મુશ્કેલીના સમયમાં ભાઈ સિવાય બીજો કોઈ કામ ના આવે અને સંકટ સમયે ભાઈને મુક્તિ આપીએ જ ભાઈનો ધર્મ અને જો જનેતાના માતા પિતાના સંસ્કાર જીવનમાં હોય તો આજ ભાઈની સાથે ભાઈ ભેદ રાખે ત્યારે આજ કુટુંબ વેર વિખેર થવાનું હોય ત્યારે આગળ રામાયણમાં પણ ઘટના આવે છે ચરિત્રમાં બતાવ્યું કે લક્ષ્મણજી વનફળ લેવા ગયા એણે રામજીએ કીધું કે તમે દક્ષિણ દિશા તરફ જશો નહીં અને કયા મારા ભાઈએ મને ના કેમ કીધી લાવો ચા અને એને કળિયુગ બતાવ્યો ત્યાં અથવા તો રામજીએ લક્ષ્મણજીને મોકલીને પછી સીતાજીને કીધું તમારો ઓસન સ્વરૂપ મૂકી દો માયા સ્વરૂપે મારી સાથે રહો કારણ તો લક્ષ્મણજી સાથે હતો આ ભાઈ સાથે ભેદ આ સુખમાં સાંભળે સુંદરીને દુઃખમાં માને બાપ જ્યારે સુખ હોય ત્યારે પોતાના પત્ની મોહ માયા મમતા અને મજારો સાંભળે પણ જ્યારે સંકટ પડે મુશ્કેલી પડે ત્યારે માતા પિતા યાદ આવે મેં માતા પિતાના પુણ્ય નથી મારા શું કામ મારા માતા પિતાના પુણ્ય હોય તો મને અહીંયા કામ આવે મારા માતા પિતા હાજર હોય તો ગમે તેમ કરી એની શરમ દુનિયાને આવે આપણે જોઈએ ગુનો ગમે તો કર્યો હોય પણ આપણા માતા પિતા હાજર હોય એટલે ખબર પડી જાય કે ઠપકો ત્યાં આવશે આ સ્વીકાર કરી લે મારા દીકરાની ભૂલ હું માફી માંગુ આ માવતર દુનિયામાં બધાની તર મળે પણ માવતરની તર ક્યાંય નહીં મળે સુખમાં સાંભળે સુંદરીને દુઃખમાં માને બાપ ભીડ પડે જ્યારે સંકટ પડે ત્યારે સાંભળે પોતાનો ભાઈ લક્ષ્મણ ભાગ્યને હો ધીરે બંધુ બોલ દે એકવાર આજ સમય પ્રમાણે દરેકને પદ આપ્યા છે પણ ક્યારે આ સંકટ મળે ગીરધરકૃત રામાયણમાં પરમાત્માએ ચોખ્ખું લખી નાખ્યું કે મુશ્કેલીમાં ભાઈ જ કામ આવે કુવાનું ઢાંકણ પાવઠું ને ઘરનું ઢાંકણનાર જગનું ઢાંકણ જાર અને સ્ત્રી એક આજ દુનિયામાં દરેકને બતાવ્યા છે દરેક પ્રમાણો છે ઢાંકણ કુવાનું ઢાંકણ પાવઠું અને ઘરનું ઢાંકણ નાર જગનું ઢાંકણ જાર અને બાપનું ઢાંકણ બેટડો આ દુનિયામાં માતા પિતાની કીર્તિ રાખવી કે બદનામ કરવી એ દીકરાની ઉપર છે બાપનું ઢાંકણ બેટડો હે લક્ષ્મણજી તમે આજ આપણા વડીલોની કીર્તિ તમે ઉજ્જવળ કરી તમે જનેતા માટે આજ તજુ કેટલું તારો બધો પ્રતાપ વનમાં વિગત જાણી છે મેં આજ મળી બધો તારો જોયો પ્રતાપ તારો બધો પરતાપ મનમાં વિગત જાણે છે મેં આજ મારે બધો તારો જોયો પરતાપ તજી નારી તજી નિંદરા તો જામા તો નથા આજ પોતાની પત્ની ઉર્મિલાનો ત્યાગ કરી દીધો શું કામ માતા પિતા ત્યાગ હવે અમારે નીકળી જવું મારે પરમાત્માની પાછળ તજી નારી તજી નિંદરા તો જામા તો નથા લંકાના રણમાં જેણે જીવત જીયો લંકાના રણમાં જેવે જીવત એ જીલમણ જોઈએ લક્ષ્મણ ભ્રાતો મળી બધો તારો જોયો પરતાપ તારો બધો પરતાપ વનમાં વિગત જાણે છે મેં આજ મારે બધો તારો જોયો પરતાપ આજ લક્ષ્મણજી પોતાના ભાઈને વનવાસ મળ્યો
પોતાની ભાભીને વનવાસ મળ્યો અને વાસ્તવિકતામાં રામ લક્ષ્મણજીને ખબર હતી મારી બેનને વનવાસ મળ્યો. લક્ષ્મણજી કે જ્યારે બેનની પર સંકટ આવ્યું મારે નીકળી જવું જોઈએ. આજ સમય ભાઈની જ્યારે બેનની મુશ્કેલી જોઈ અને ભાઈ નીકળી જાય. આજ ભાઈ આ ભીડમાં કામ ન આવે એટલે જાનકીજીને અનેક વિચારો દ્વારા કીધું હતું કે જાનકીજી તમારે કોઈ ભાઈ નહીં હોય. જંગલમાં વનવાસમાં જતા આગળ કથા આવશે વિસ્તારપૂર્વક. આજ ભાઈ મુશ્કેલીમાં અને આ એક ભાઈના માટે થઈ લક્ષ્મણજીએ પ્રાણ ત્યજો એટલું નહીં, ભાઈના માટે એ પોતાની સ્ત્રી ઉર્મિલાજી એનો ત્યાગ. હે ઉર્મિલાજી, હવે તમારો ને મારો પ્રેમ છે પણ 14 વર્ષ ને 14 દિવસ વિરામ સ્થાને જાય છે એટલે હું માતા પિતાની માની અને જાનકીજીને આજ પિતા એ રામજીની સેવા માટે જાઉં છું. આ મારો ધર્મ. શું કામ? હું આપને કહી દઉં, તમારા સાસુ થાય અને મારી માતા છે પૃથ્વી માતા. એ પૃથ્વીનો હું દીકરો છું શેષનારાયણ, એટલે મેં જન્મ લીધો. મારી જનેતા જો દુઃખી થયા હોય અને પરમાત્મા વનવાસમાં જતા હોય, એ આજ ભાઈના દુઃખમાં ભાગ લેવા જો બેન જતા હોય તો મારો ધર્મ છે મારે નીકળી જવું જોઈએ. એટલે આ જાનકીજી માતા આ પૃથ્વીની દીકરી બની અને જો પૃથ્વી પર ભાર વધ્યો, મારી પર ભાર વધ્યો, ઓછો કરવા જતા હોય તો હું પણ નીકળી જાઉં છું. આ પ્રેમની સામે નીચો આ સમય જોઈ જનેતાની કુખને ઉજ્જવળ કરવા આજ લક્ષ્મણજી નીકળી ગયા. સાથે જનેતાની કુખને ઉજ્જવળ કરવા નીકળે એટલે તત્વ બતાવ્યું આપણા શાસ્ત્રની અંદર કે પોતાના માતા પિતા અને ભાઈ માટે જેટલો ભાઈ કર્મ કરે બને એટલું સહકાર આપો. પછી કદાચ જે કાંઈ અવિશ્વાસ થાય તો એક સવાલ જુદો, પણ વિશ્વાસ દ્વારા એ બને એટલો પ્રયત્ન એની પાછળ પરમાત્મા તમારો ઊભો છે. કદાચ તમને ભેદભાવ ઊભા થાય પણ ભાઈ જતું કરશે એટલું ઈશ્વર કે હું એને ડબલ આપીશ. આજ રાજ સૂર્ય યજ્ઞ કરવા માટે પરમાત્માએ એ અગ્ર પૂજા લીધી અને કીધું કે ભાઈ હું તમને એ કહી દઉં કે મારે કોઈને કાંઈ દેવાનું નથી. દુર્યોધને કીધું મારે શું કામ કરવાનું? તો કે તમારે આ ભંડારમાંથી સંતો બ્રાહ્મણોને દાન આપવાનું, જેટલું અપાય એટલું. કહ્યું કે મારે તો આજ એક જ વસ્તુ કે ધર્મરાજા પાંડવો જો યજ્ઞ કરતા હોય તો એમાં ક્ષતિ બતાવું કે આમાં કાંઈ રહેવું ન જોઈએ, જલ્દી આ લઈ અને આપી દઉં દાન. પરમાત્માએ પદ્મ મૂક્યું, લે હે દુર્યોધન, તારે હવે આ હાથથી જમણા હાથથી દાન કરવાનું, દરેકને જેટલું લે એટલું ડબલ થાય. ભાઈઓ ભાઈઓમાં કદાચ કળીકાળના કારણે કદાચ સ્વાર્થ જાગે, ભેદ જાગે અને એક કદાચ પણ સહનશીલતા હશે એને ઈશ્વર 3 ગણું આપશે. આ તત્વ બતાવી અહીંયા પરમાત્માએ પ્રમાણ આપી અને એ ભાઈની મુક્તિ માટે ગોકર્ણ મહારાજ હવે પરમાત્માનું રાત્રિ દરમિયાન ભજન કરે. શાસ્ત્ર બતાવે કે રાત્રિ દરમિયાન આપણે પ્રત્યે નિયમ છે કે શ્રીમદ ભાગવત હોય, ભલે પરમાત્માનો સત્સંગ થાય તો કરવો, તો ઈશ્વરના ગુણગાન જે ગાયા સાર્થક થાય. ઈશ્વરના નામ લેવા રાત્રિ દરમિયાન દરેકે જેટલો સમય લેવાય એટલો પરમાત્માના ભજન કરવું અને દિવસ દરમિયાન પરમાત્માનું ચરિત્ર સાંભળવું. આ પરિપૂર્ણ જો ફળ લેવું હોય તો આ ચરિત્ર એટલા માટે આપણું શાસ્ત્ર બતાવે કે રાત્રિ દરમિયાન સંતવાણી જે સંતો ઋષિમુનિઓ એ પોતાના જીવનથી વાગોળી અને જે ભજનો લખીને ગયા છે એ સંતવાણી કહેવાય. અને જે આજના ફટાણા એ બધો ડાયરા કહેવાય. જે આજના મોજશોખ છે એ ડાયરા કહેવાય. આ ડાયરા નહીં પણ સંતવાણી જેમાં સત્સંગ ઈશ્વરનો નોંધાયેલો હોય, એની અંદરથી એક એકની અંદર તત્વ લખાયેલા હોય, એ ચરિત્રો એ પોતાના જીવનમાં ઉતારવા. આ તત્વ બતાવી અને પરમાત્માના ચૈત્ર અંદર એક એક જીવાત્માએ ઉપકાર માટેના ઈશ્વરોએ ગુણગાન લખ્યા છે. આમ ગોકર્ણ મહારાજ પરમાત્માનું ચૈત્ર એ ગુણગાન કરવા લાગ્યા છે અને એ ચરિત્રના માધ્યમ દ્વારા એ સંતો ઋષિમુનિઓ બ્રાહ્મણો વૈરાગીઓ એ પરમાત્માનું ભજન અહીંયા વેદવ્યાસજી ચરિત્ર લખી રહ્યા છે અને ગણપતિ મહારાજ લખી રહ્યા છે. વેદવ્યાસજી બોલે, ગણપતિ મહારાજ લખે છે. અહીંયા ગોકર્ણ મહારાજ એ ચરિત્ર એ ગુણગાન ગાઈ રહ્યા છે અને દુનિયાના જીવાત્માઓ ધુંધુકારી અને એ ચરિત્ર સાંભળી રહ્યા છે. રાત્રિ દરમિયાન સત્સંગ કરે અને એક એક ટુકડે ટુકડે દ્વારા સત્સંગ દ્વારા એ પરમાત્માનો જે કાંઈ પાપ હતું એ ધીમે ધીમે પીગળવા માંડે છે. આવા ગુણગાન ગાઈ રહ્યા છે અને એ વખતે ગુણગાન ગાતા
પરમાત્માના ચરિત્રની અંદર ગણપતિ મહારાજનું એક જ્ઞાન બતાવતા ગણપતિ મહારાજ વારંવાર જ્ઞાન બતાવતા યત ગુણયે ત્વયં પુણ્યવાન ભાવ અસ્ય પ્રભાવયં શ્રુતિ કર્માયસ્ય અસ્ય પ્રભાવયં અસ્ય માન કૃત્ય શ્રદ્ધા ભાવેન કૃત અત્યમન્યાયુત. પરમાત્માના ચરિત્ર અંદર આ ચરિત્ર લખતા બતાવ્યું છે કે શ્રદ્ધા અને ભાવને માધ્યમ રાખી અને આ ચરિત્ર ગાવાનું. ચરિત્રની અંદર આજ મનમાં કોઈ સ્વાર્થ નહીં હોવો જોઈએ. આજ જે પરિવાર જે કોઈ ઘટના બને એને ગમે તે મુશ્કેલી આવે પણ પોતાના જેનો આશીર્વાદ લેવાનો છે એનો પરિપૂર્ણ રીતે આશીર્વાદ મળે એવો પ્રયત્ન કરવાનો. આશીર્વાદ કોનો લેવાનો? પોતાના પિતૃઓનો પહેલો, પોતાના કુળદેવીનો કે હે કુળદેવી તમે આજ અમારા પિતૃઓને શરણે લીધા છે એને મુક્તિ આપો છો એના માટે થઈ દરેક ભાવથી એની પૂજા કરવાની, દરેક દેવતાઓને વિનંતી કરી પૂજા કરવાની અને વિષ્ણુ પરમાત્માને જે મુક્તિનું પદ આપ્યું છે નારાયણ સ્વરૂપ આપ્યું છે એટલે એને નારાયણના નામથી એને મુક્તિ આપવા માટે પ્રાર્થના કરવાની. અને ત્યારબાદ એ દરેક જે આપણા વડીલો હોય એની દરરોજ સેવા કરવાની, એને પૂછીને કાર્ય કરવાનું. અને આજ આપણા જે મહેમાનો આવ્યા હોય એને શ્રદ્ધા અને ભાવથી એને પ્રેમ આપવો અને રાત્રિ દરમિયાન સત્સંગ દ્વારા એને જ્ઞાન જે આપણા વડીલોનું હોય એ જ્ઞાન અને સંસ્કાર એ પોતાના પરિવાર સુધી પહોંચે એટલો પ્રયત્ન કરવાનો. આવી રીતે અને પોતાના બહેનો દીકરીઓનો દરરોજ આશીર્વાદ મળતો રહે એવી પિતૃ પરમેશ્વર આગળ પ્રાર્થના કરી અને આવા ગુણગાન દ્વારા આ મંગળમય કથા મંગલાચરણની કથા એ વેદવ્યાસજીએ આરંભ કરી અને ગણપતિ મહારાજ લખી રહ્યા છે. અને એ કથા વિરામ આપતા એ પરમાત્માના ગુણગાન દ્વારા એ ચરિત્રમાં બતાવ્યું છે કે ઈશ્વરની મુક્તિ મેળવી હોય તો પ્યારા પ્રેમથી બોલો ત્રિનારાયણજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રીનારાયણજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો ત્રિનારાયણજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રીનારાયણજીનું નામ. નારાયણનું નામ લેતા જાશો વૈકુંઠ ધામે. નારાયણનું નામ લેતા જાજો વૈકુંઠ ધામે. તારા પ્રેમથી બોલો ત્રિનારાયણજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રીનારાયણજીનું નામ. તારા પ્રેમથી બોલો શ્રી સ્વામી નારાયણનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રી સ્વામી નારાયણનું નામ. સ્વામી નારાયણનું નામ લેતા જાશો વૈતાલ ધામે. સ્વામી નારાયણનું નામ લેતા જાજો અક્ષરધામે. તારા પ્રેમથી બોલો શ્રી નારાયણજીનું નામ. તારા પ્રેમથી બોલો શ્રી સ્વામી નારાયણનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રી ગોપી નાથજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રી ગોપીનાથજીનું નામ. ગોપીનાથ
જાશો ગઢપુર ધામે હે ગોપીનાથ જીનું નામ લેતા જાજો ગઢપુર ગામે. સ્વામી નારાયણ પ્રેમથી બોલો શ્રી નારાયણજીનું નામ પ્યારા પ્રેમથી બોલો સ્વામી નારાયણનું નામ. પ્યારા પ્રેમથી બોલો શ્રી સીતા રામજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો સીતારામજીનું નામ. સીતારામજીનું નામ લેતા જાશો અયોધ્યા ધામે. સીતારામનું નામ લેતા જાજો અયોધ્યા ધામે. તારા પ્રેમથી બોલો શ્રી નારાયણજીનું નામ. પ્યારા પ્રેમથી બોલો સીતારામજી. આવી રીતે પરમાત્માના ગુણગાન દ્વારા પરમાત્માના નારાયણના નામ આધારે હવે દરરોજ રાત્રિ દરમિયાન ગોકર્ણ પરમાત્માનું ભજન કરે અને આવી રીતે 7 દિવસ પૂરા થતા ધુંધુકારી પ્રગટ થઈ અને કહ્યું, પ્રભુ હે ગોકર્ણ મહારાજ મોટા ભાઈ, આજ હું આપને એ કહી દઉં કે તમે મને મુક્તિ આપી છે. આજ મને પરમધામ પિતૃઓની પંક્તિમાં મને માર્ગ મળ્યો છે. જ્યારે આજ વાસનામાં પ્રેતાત્મામાં હું ભટકતો હતો, હવે મારું કાર્ય આજ મારી વાસના પૂરી થઈ. હવે હું પિતૃ પંક્તિમાં બેસું છું અને પિતૃ પંક્તિમાં બેઠા પછી મને વિશ્વાસ છે કે ઈશ્વર મને આજ દેવ પંક્તિમાં એક દિવસ લાભ આપશે. જે ઈશ્વરના નામને આધારે આ પદ મને મળ્યું છે એ તત્વ બતાવી આજ પિતૃઓના આશીર્વાદ એના દ્વારા પરમાત્માએ મને પરમધામ આપ્યું છે. આમ કરી અને ગોકર્ણ મહારાજ આગળ વિનંતી કરી અને એક એક ગ્રંથિ તૂટતા 7મી ગ્રંથિ તૂટી અને ગોકર્ણની આગળ દર્શન કરી ધુંધુકારી પરમધામની અંદર જાય છે. અને અહીંયા ગોકર્ણ મહારાજ પરમાત્માનો જય જયકાર બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કે જય. આવી રીતે પરમાત્માનું આ મંગલાચરણની કથા, આ મંગળમય કથા અને આ મંગલાચરણ પહેલું આપણે ત્યાં નિયમ છે કે શાસ્ત્રનું શરૂઆત કરતા કોઈ પણ ચરિત્ર ગવાતું હોય, આ ચરિત્ર લખવાનું કારણ શું અને આ ચરિત્ર આપણા માટે શું કરવાનું, આપણે આ બંનેનો પાયો જે છે એ પરિમાણ અને આ ચરિત્ર લખવાનું કારણ અને આ ચરિત્રમાં છે શું એ સંસ્કારની કથા આ પેલા મંગલાચરણની કથામાં એ તત્વ બતાવી આવતીકાલે સવારે 9 કલાકે પાછી એ પરમાત્માનો પ્રથમ સ્કંદ શુભ આરંભ થશે. તો સમયસર પરમાત્માની ચરિત્ર સાંભળવા પધારજો. અત્યારે આપણે નિયમ મુજબ સંધ્યા આરતી કરવી જોઈએ. તો આ જે પરિવાર છે આવી જાઓ જલ્દી અને આપણે પૂજા આરતી સંધ્યા આરતી કરી લઈએ. તો દરેક ભાઈઓ બહેનો માતા વડીલો જલ્દી સંધ્યા આરતીમાં ગોઠવાઈ જાય. આપણે સંધ્યા આરતી કરી પ્રસાદ લઈ દરેકે જવાનું છે. તો મંગળમય કથા આ જે ભાવ ભક્તિ અને ભજન અને એની પછી ભોજન એ પ્રસાદથી પરમાત્મા આપણા જીવનનું પરિવર્તન કરે, આપણા પિતૃઓને મુક્તિ આપે અને આપણા સંતાનો સંસ્કારી બની અને આપણી વડીલોની કીર્તિને ઉજ્જવળ કરે. આ 3 પરિબળોના ભાવ સાથે આ ચરિત્રનું આયોજન કર્યું. તો પરિવાર દરેક આવી જાય આરતી સંધ્યા આરતી માટે. આજે આપ સૌ જાણો છો કે ગામના દરેક જ્ઞાતિ વડીલોના એ આ શ્રીમદ ભાગવત ચરિત્રમાં હું આગળ હમણાં કહી ગયો છું કે આપણા ગામના વડીલોને, આપણા જ્ઞાતિ બંધુઓને અથવા તો આપણા ગામમાં જેની સાથે ભાવ સહકાર છે એની સાથે આપણે એને કાર્ય સોંપી દેવાનું. એટલે આજનો વારો તો આપણા ગામના ધાંધા